ભરૂચમાં નવા ફ્લાયઓવરની નજીકના રેલવેની હદમાં આવેલા 50થી વધુ ઝૂંપડા દૂર કરાયા. ભરૂચ શહેરની મામલતદાર કચેરી રોડથી ભોલાવ તરફ જતો ફ્લાયઓવર બનીને ઉદ્ઘાટનની રાહ જોઈ રહ્યો છે. ત્યારે આજ રોજ રેલવે તંત્ર દ્વારા નવનિર્મિત ફ્લાયઓવર નજીક આવેલા 50થી વધુ ઝૂંપડા પર બુલડોઝર ફેરવી દેતા પરિવારો રસ્તા પર આવી ગયા હતા. ભરૂચ શહેરની જૂની મામલતદાર તેમજ કોર્ટ સંકુલના રોડ પરથી સીધા ભોલાવ પહોંચી શકાય તે માટે નવા ફ્લાયઓવર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ફ્લાયઓવરનો ઉપયોગ શરૂ થતાં ભોલાવ ફાટક તેમજ કસક રેલવે ગરનાળાનો ટ્રાફિક ઘટવાની પૂરેપૂરી શક્યતા જોવાઈ રહી છે. આવનારા ગણતરીના દિવસોમાં રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે આ બ્રિજનું ઉદ્ઘાટન પણ થનાર છે. આજરોજ સવારે રેલવે તંત્રના દબાણ વિભાગના અધિકારીઓ જેસીબી લઈને ફ્લાયઓવર બ્રિજની નજીક આવેલા ઝૂંપડાઓના સાફસૂફ કરી નાખી હતી. અંદાજે 50થી વધુ ઝૂંપડામાં રહેતા 225થી 300 લોકો હાલ ઘરબાર વગર રસ્તા પર આવી ગયા છે. અભી સૈયદનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ.